મિત્રો ઘણા બધાના મને ફોન અને કોલ આવતા હતા કે સર અમે ચા પીએ છીએ તો અમારે જીભ અથવા હોઠ એ બળી જાય છે। એટલે આજના વિડીયો હું તમને ચા પીવાની સાચી રીત શીખવાડું છું। જુઓ મિત્રો, ચા છે આ ગરમ ગરમ મેં ચૂલા પરથી ઉતારીને અહીંયા જુઓ અમારો ચૂલો તો ચા બનાવવામાં આવ્યો હતો। અને ચાલો હું આજે આપણા દર્શક મિત્રો છે ને ચા પીતા શીખવાડી દઈએ। આગલા વિડીયોમાં મેં તમને ચપ્પલ પહેરવાની સાચી રીત શીખવાડી, આ વખતે હું તમને ચા પીવાની સાચી રીત શીખવાડું છું। આ તમે વિડીયો જોશો પછી તમે કોઈ દિવસ તમારો હોઠ કે જીભ નહીં બળે અને તમને ચા પીતા પણ સારી રીતે આવડી જવાનું છે। જો જે લોકો ચા ન પીતા હોય તો એની માટે તો નથી, અને આ ચા પીતા હોય છે એની માટે જ આ વિડીયો છે। જો મિત્રો ચા ન પીતા હોય તો જરૂરથી એક વખત ટ્રાય કરજો। જો તમે ટ્રાય કરશો પછી તમે મિત્રો નહીં પીતા હોય એ પણ પીવા લાગશો, કારણ કે ચા છે એ સારી વસ્તુ છે। એનાથી આમ જીવનમાં મજા આવી જાય, એમ ટૂંકમાં મૂડ ફ્રેશ થઈ જાય છે। ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। હું સૌથી પહેલાં છે ને આ ચા છે કે એને હું લઈ લઉં છું। તમે જેમાં પીતા હોય, રબેકી અથવા વાટકો જેમાં પણ પીતા હોય, મારે પીવાનો છે વાટકામાં, એટલા માટે હું વાટકામાં લઈ લઉં। હાલો મિત્રો, મેં વાટકામાં તો ચા લઈ લીધો છે, પરંતુ મિત્રો તમને કહી દઉં ખાસમ ખાસ, તમારે એટલો બધો ચા નથી પીવાનો। મેં એટલો બધો શા માટે લીધો છે, કારણ કે મારે ચા સાથે ગાંઠિયા પણ ખાવાના છે। જુઓ, નાસ્તા સાથે બપોરમાં 12 વાગ્યા છે એટલે મારે આ ગાંઠિયા ખાવાના છે, એટલા માટે મેં એટલો બધો લીધો છે। બાકી ચા મિત્રો એટલો બધો ન પીવો જોઈએ, નહીંતર એ શરીર માટે ખૂબ નુકસાનકારક હોય છે। કે આખું ચા છે તમે જોઈ શકો ધવાડા કાઢે છે એટલે ધગે પણ છે। તો સૌથી પહેલાં શું કરવાનું છે એ સ્ટેપને તમે કહું છું, એ સ્ટેપને ખાસ તમારે ફોલો કરવાના છે। સૌથી પહેલાં રકાબી કે વાટકો આ રીતનો હોય છે મિત્રો, તો તમારે એ રીતનો બળવો નહીં, એ રીતનો અહીંયા પકડવાનો છે। આ પકડી લીધો ત્યારબાદ તમારે ધીરે ધીરે શું કરવાનું છે, ચાલો ત્યારબાદ તમારે ધીરે ધીરે આવી રીતનું લાવવાનું છે। અને તમારે રકાબી કે જે પણ હોય એને જુઓ, તમને કહું છું જે સ્ટેપ કહું છું, જો ધગે છે એમ 2 થી 3 વખત તમારે ફૂંક મારવાની છે। ત્યારબાદ ધીરે ધીરે તમારે આમ લાવવાનું છે, પછી પાછી એક મારવાની ફૂંક મારવાની, પછી નાની એમથી ચાની ઘૂંટણી ભરવાની છે। જુઓ આમ, પછી જો તમને એમ લાગે કે હજી થોડો ગરમ છે અને જીભ બળી છે તો તમારે ખમી જવાનું છે। મિત્રો ચા જેમ ગરમ હોય આપણે ભલે ઠેરવીને પીએ, પરંતુ જેટલો ગરમ હોય એટલી જ વધારે મજા આવતી। જો આ ચા છે આ તમે જોઈ શકો છો। હવે જો હું પાછો પીવું છું, તો મજા આવી ગઈ। જુઓ મિત્રો, તમે જો ચા અને ગાંઠિયા બટન પણ ખાતા હોય તો એ પણ ફાયદાકારક કઈ રીતનું થાય, એટલે ટૂંકમાં એક પણ તમારે કઈ રીતનું ખાવું જોઈએ, તો આ રીતનું મેં તોડી નાખ્યું છે। અને તમે ચાની અંદર પણ આવી રીતના નાખી શકો। અથવા મિત્રો તમને કહી દઉં તો હું થોડાક આમાં હાથમાં લઈ લઉં છું અને તમને કહું કરી થોડા ગાંઠિયા રાખી દેવાના, પાછો તમારે લેવાનો ચાનો વાટકો અને ધીરે ધીરે પીવાનો। આવી રીતનું પીતું જવાનું। આવી રીતના તમે ચાના ગાંઠિયા પણ ખાઈ શકો છો ચા સાથે, પરંતુ આવું ખાવું હોય તો ધરાવવું હોય તો ખાવાનું, નહીંતર ખાલી ચા પીવો એટલે મજા આવી જાય। તો મિત્રો તમે આવી રીતનો ચા પી શકો છો। અને હવે હું આશા કરું તમને ચા પીતા આવડી ગયું છે, તમે હવે નહીં બળો। તો આ જ છે સાચી રીત ચા પીવાની। તમારે એક રકાબીમાં કે તમારા ઠામડામાં લઈ લેવાનો છે અને ધીરે ધીરે ફૂંક મારવાની, પછી જ તમારે ચા પીવાનો છે। ડાયરેક્ટ તમારે આમ કરીને આમ આ ગરમ ગરમ લીધો ને એમ નથી પીવાનું, નહીંતર પછી બળશો, પછી મને ન કહેતા કે તમને ચા પીતા ન આવડ્યું ને પાછા તમારા જીભ કે હોઠ છે એ બળી જાય છે। મિત્રો બોનસમાં એ પણ કહી દઉં કે માની લો તમે ચા પી લીધો, પછી તમે વિચાર આવતો હોય કે થોડુંક મોઢું ગળું થઈ ગયું તો પાણી પી લો, તો મિત્રો ચા પીને તમારે પાણી ન પીવું જોઈએ, નહીંતર એવું થાય કે ખાધા વાહે આપણે પાણી ફેરવું એનું। જો તમે પાણી પી લેવો તો ચાનું કાંઈ મહત્ત્વ નથી રહેવાનું અને એનો કેપ છે એ ઉતરી જશે। પરંતુ મિત્રો જો તમે કોઈ ગાંઠિયા બટન એવું કંઈક ખાધું હોય તો પાણી પીવું જોઈએ। તો અહીંયા મારો ગોળો છે તો એમાંથી પાણી ભરી લઉં છું, અને કેમ કે મેં ગાંઠિયા ખાધા હતા એટલે મારે પાણી પીવું ખાસ જરૂરી છે, એટલા માટે હું પાણી પીવું છું। પીવો તો પાણી પીવાની જરૂર નથી, આ રીતનું પીવાનું। પાણી પીવાની પણ સાચી રીતનો આપણે વિડીયો મૂકી દઈશું, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। હાલો બીજું